નમસ્તે મિત્રો, આજે આપણે એક વસ્તુ ડિસ્કસ કરશું જે છે કૃમિની બાળકોની તકલીફ. જે 22 કરોડ બાળકો, દેશના 22 કરોડ બાળકો જે 1 થી 14 વર્ષના છે તેને અસર કરતી હોય છે. આ બાળકોને કૃમિ કઈ રીતે લાગે છે? કૃમિ પહેલાં તો સમજીએ. કૃમિ એક હૂકવર્મ હોય, એક રાઉન્ડવર્મ હોય ને એક વિપવર્મ્સ હોય. એ કૃમિ બાળકોને આઈધર સોઇલના કોન્ટેક્ટથી, હાથ ધૂળમાં રમતા હોય બાળકો એનાથી લાગે, અથવા જે ધોયેલા ન હોય ફ્રૂટ્સ વેજીટેબલ્સ એ ખાવાથી લાગે છે, અથવા પછી જે એના પેટ્સ જોડે રમતા હોય, ડોગ છે, કેટ છે, એના કોન્ટેક્ટથી થાય છે. આ કૃમિ દરેક બાળકમાં થોડી ઘણી થાય છે, પણ જ્યારે વધારે માત્રામાં હોય છે તો ઘણી તકલીફો કરે છે, જેમ કે અનિમિયા છે, માલન્યુટ્રિશન છે, કુપોષણ જેને કહેવાય, લોહીના ટકા ઓછા થાય છે, ગ્રોથ, ફિઝિકલ એન્ડ મેન્ટલ ગ્રોથ ઓછો કરી નાખે છે, જેને વિકાસ બાળકોને રૂંધાય છે. તેનાથી શું થાય તો બાળકને ઇરિટેબલ એટલે ચીડિયાપણું થાય, બાળકનો હાઇટ ન વધે, વજન ન વધે, પેટ થોડું મોટું લાગે, જે બાળકો કોન્સન્ટ્રેશનથી ભણી ન શકે, માથું વારે ઘડીએ દુખે. જે આ બધા જે તકલીફો છે એ બાળકોમાં અગર કૃમિ વધારે માત્રામાં હોય તો આ બધી તકલીફો ખૂબ કોમનલી થાય છે. આને ગવર્મેન્ટે આઈડેન્ટિફાય કર્યું, એટલે જ ગવર્મેન્ટે 2015 પછી નેશનલ ડીવર્મિંગ ડેઝ મનાવે છે, જે વર્ષમાં 2 વાર હોય છે, ફેબ્રુઆરી 10 અને ઓગસ્ટ 10. તો ઓગસ્ટ 10 નજીક આવે છે તો રેગ્યુલરલી ડીવર્મિંગ કરો, તમારા નજીકના બાળકોના ડૉક્ટરને મળો, એમને પૂછો ડીવર્મિંગ વિશે, તમને જરૂરથી શેડ્યુલ ગોઠવી દેશે, અથવા તમારા આંગણવાડીમાંથી મદદ મળી શકે, જેનાથી બાળકને આ તકલીફ દૂર થાય, આગળ ગ્રોથમાં પ્રોબ્લેમ ન થાય અને ભવિષ્યમાં એ બાળક એકદમ સારું અને વિકાસ થતું બાળક બને. થેન્ક યુ.